ભરૂચ લારી ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગર સેવા સદનની દબાણ શાખા દ્વારા તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરાયા હતા. માર્ગોના બંને છેડે ખાણીપીણીની લારીઓ, શાકભાજી ફ્રૂટ વિક્રેતાઓ વગેરે ઊભા રહીને જે રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી હતી અને તેની ડિટેન પણ કરવામાં આવી હતી. વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ અને કોંગ્રેસ કોર્પોરેટરોએ આ કામગીરીને સારી ગણાવી હતી. જોકે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે દબાણ હટાવવું જરૂરી છે, પણ જે લોકો બોલી શકતા નથી તેવા લોકો પર પાલિકાની કામગીરી એ અન્યાયકારક છે. શહેરની એવી કેટલીય બિલ્ડિંગો છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, પરિણામે લોકોએ રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરે છે. ઘણા માલેતુજારોએ રસ્તા ઉપર દબાણ કર્યું છે, પરંતુ પાલિકાની હિંમત નથી થતી કે તેમને કાયદાનો પાઠ શીખવાડે સહિતની રજૂઆત કરવામાં આવી હતી અને હોકર્સ ઝોનની યોજના અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી. ઉપરથી જ્યારે વહીવટી તંત્રને દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં કહેવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત ગરીબોના જ દબાણ આ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા છે. જે માલેતુજારો છે તેમના દબાણો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે આજરોજ નગરપાલિકાના ઉપર સૌ લારી ગલ્લાવાળા તેમજ જેને દબાણ દૂર કરેલા છે તમામ આજે અહીંયા હાજર રહીને નગરપાલિકાએ રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જગ્યાની ફાળવણી કરવામાં આવે અને અમને વૈકલ્પિક જગ્યા ફાળવણી કરીને રોજગારી આપવામાં આવે.